આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું સોફ્ટ એવું પનીર. ખરેખર આ પનીરની રેસીપી એકવાર તમે જોશો પછી ક્યારેય તમે બહારથી પનીર નહીં લાવો. એકદમ ઘટ્ટ, એકદમ સોફ્ટ, એકદમ વ્હાઈટ અને સાથે સાથે એકદમ તાજું અને ફ્રેશ પનીર. આવું પનીર તમે ખરેખર ક્યારેય નહીં જોયું હોય. તો ચલો આજે આપણે જોઈએ આ પનીરની રેસીપી. કેવી રીતે ઘરના રહેલા દૂધમાંથી પનીર બને છે તેની રેસીપી. ખરેખર આ રેસીપી જોયા પછી પસંદ આવે છે તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, આપના સાથ સહકારની જરૂર છે. ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે આપણે ઘરે એકદમ ફ્રેશ તાજું પનીર બનાવીશું. અત્યારે હાલ ગરમી પુષ્કળ છે અને જો તમે બહારનું પનીર લાવશો તો કેટલા દિવસનું એ પનીર છે તમને ખ્યાલ પણ નથી અને સાથે સાથે તમને ફૂડ પોઈઝન, ફૂડ ઇન્ફેક્શન થઈ શકે છે. કારણ કે દૂધ છે એ એકદમ ઝડપથી ખરાબ થતી વસ્તુ છે. ચલો, અહીંયા સૌથી પહેલાં આપણે 1 લીટર દૂધ લેવાનું છે. અમૂલ ગોલ્ડ લીધું છે. આ દૂધમાંથી પનીર એકદમ વધારે જાજુ, અહીંયા આપણે 1 લીટર દૂધમાં આશરે આપણે 500 ગ્રામ જેટલું પનીર બનાવવાનું છે. એકદમ વિડીયો તમે જોજો, ખરેખર એક વિડીયો સ્કીપ નહીં કરતા. બહુ સરસ મજાનો આ વિડીયો છે, તમને ખૂબ મજા આવશે. એક પરફેક્ટ ટિપ્સ સાથેનો આ વિડીયો છે. તો ચલો આપણે બનાવીએ કેવી રીતે પનીર બને છે તેની રેસીપી. તો એના માટે આપણે જોશે 4 લીંબુનો રસ. તો અહીંયા આપણે એક કઢાઈ લેવાની છે. કઢાઈ થોડી ઊંડી હોવી જોઈએ અને એ કઢાઈમાં સૌથી પહેલાં તો આપણે મિલ્કને ટ્રાન્સફર કરી દઈશું. આપણે ફૂલ ફેટ દૂધ એટલા માટે લેવાનું છે કારણ કે આપણે આ જે દૂધ હોય છે એમાંથી ને જે પનીર છૂટું પડશે એ પનીર એકદમ સરસ હોય છે. એકદમ મસ્ત મજાનું ગેસની આંચ આપણે ફૂલ રાખવાની છે અને સૌથી પહેલાં કશું જ દૂધને પણ હલાવવાનું નથી. આપણે એક ઉભરો આવવા દેવાનો છે. પરંતુ હા, તળિયે આપણું દૂધ છે એ ચોટે નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા આપણે 1 લીટર દૂધ છે, 1 લીટર દૂધને કઢાઈમાં અમે ટ્રાન્સફર કરી લીધું છે અને હવે આપણે થોડું ગરમ થવા દઈએ, જેના કારણે આપણું જે પનીર છે એકદમ ઝડપથી બને. તો અહીંયા પહેલાં આપણે ગેસની આંચ ફૂલ રાખવાની અને પછી આપણે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ ક્યારે રાખવાની છે ને એવું તમને જણાવીશ. તો જ્યાં સુધી આપણું દૂધ ગરમ નથી થવા બેટા, ત્યાં સુધીમાં આપણે જે 4 લીંબુ લીધા છે એનો રસ હું એક વાસણમાં કાઢી લઉં છું. તો અહીંયા હવે આપણે થોડું દૂધ આપણું ગરમ થઈ ગયું છે. આપણે એકવાર હલાવીશું. દૂધનો એક ઉભરો આવવા દેવાનો છે એટલે આપણે જોઈએ કે આપણું જે દૂધ છે ક્યારે ગરમ થશે, ક્યારે એક ઉભરો આવશે. તળિયે આપણે બિલકુલ ચોંટવા નથી દેવાનું દૂધ, એટલે આપણે થોડું વચ્ચે હલાવીશું. ક્યારે નથી હલાવવાનું, જેના કારણે પનીર બનાવવાની જે પ્રોસેસ છે એકદમ ઝડપથી થાય એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા હવે આપણે સૌથી પહેલાં કશું જ નહીં કરીએ. સૌથી પહેલાં આપણે દૂધનો એક ઉભરો લાવીશું, ત્યાર પછી જ આપણે પનીર બનાવવાની પ્રોસેસ તરફ આગળ વધીશું. તો અહીંયા આપણે ગેસની આંચ એકદમ ફૂલ રાખી છે. તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે. તો હવે અહીંયા આપણે જે લીંબુ છે, જો તમારી પાસે મોટા લીંબુ હોય તો 3 લેવાના. હવે અહીંયા આપણે સૌથી પહેલાં લીંબુ એડ કરીશું. બધું લીંબુ અત્યારે એડ નથી કરવાનું. હવે આપણે હલાવીશું નહીં. લીંબુ એડ કર્યા પછી આપણું જે મિલ્ક છે એમાંથી દૂધ છે એમાંથી પનીરને એની રીતે છૂટું પડવા દેવાનું છે. બહુ નહીં હલાવવાનું, માત્ર એક જ વાર હલાવી લેવાનું. તમે જોઈ શકો છો અહીંયા આપણું પનીર છે એકદમ છૂટું પડી રહ્યું છે. ધીરે ધીરે આ જે પનીર છે એ અને પાણી એકદમ છૂટું પડેલું રહે છે. હવે આપણે થોડું પાછું બીજું લીંબુનો રસ એડ કરીએ અને ફરી આપણે એક જ વાર હલાવવાનું. બધા શું કરતા હોય છે, આ ખાસ સિક્રેટ ટિપ છે. ગેસની આંચ ફૂલ રાખવાની છે, મીડિયમ નથી કરવાની અને પનીર બનાવતી વખતે બહુ વધારે હલાવવાનું નહીં. કારણ કે દૂધમાંથી જે પ્રોસેસ થાય છે પનીર બનવાની, એ પ્રોસેસ અટકી જાય છે, સ્ટોપ થઈ જાય છે, જેના કારણે આપણું જે પનીર બનતું અટકે છે. અહીંયા તમે વાવ, એકદમ સરસ યમ્મી તમે જોઈ શકો છો. એકદમ સરસ ઝડપથી પનીર છૂટું પડી રહ્યું છે. પનીર બનવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો થોડું ટુકડે લીંબુનો રસ આપણે એડ કરતા જવાનું છે. તો વાવ, અહીંયા આપણે બધું લીંબુનો રસ એડ કરી દીધો છે. અને હા, આ પનીર છે એ બનશે ત્યારે એની ખટાશ કેવી રીતે દૂર કરવી એ પણ તમને જણાવીશ. તો અહીંયા હવે આપણે ત્રીજી વખત લીંબુ થોડું એડ કર્યું એટલે એમાંથી પાણીનો ભાગ છૂટો પડે છે. અહીંયા તમે જુઓ એકદમ સરસ મજાનું પાણી છૂટું. તો અહીંયા પનીર બનાવવા માટે બહુ વધારે ગેસ બાળવાની જરૂર નથી. પનીર બનાવવા માટે વધારે ઉકાળવાની જરૂર નથી. 3 જ મિનિટમાં તમારું પનીર ઘરે એકદમ રેડી થઈ જશે. એકદમ ફ્રેશ પનીર બનશે અને પાછું માર્કેટ કરતાં પણ સારું. હું અહીંયા તમને આ પનીરના ચપ્પાથી કટિંગ કેવી રીતે કરવું છે એ પણ તમને બતાવીશ. તો અહીંયા હવે તમે જો
એકદમ મસ્ત મજાનું આપણું પનીર બનશે. તો જો તમે અહીંયા થોડી વાર આપણે ઉકળવા દીધું છે, આપણે આવી રીતે હલાવીએ છીએ. આ જે પનીર બનવાની પ્રોસેસ છે આપણી એકદમ શરૂ થઈ ગઈ છે. વાવ! તો હવે થોડી વાર માટે આમ જ ઉકાળીશું, 2 થી 3 મિનિટ માટે. તો અહીંયા હવે એકદમ સરસ આપણું પનીર ઉકળી ગયું છે, પનીર બની ગયું છે. તો ગેસની આંચ આપણે બંધ કરી દેવાની. બીજી બાજુ આપણે એક સરસ પતલું સાવ મલમલ જેવું કપડું, મેં અહીંયા ધોતિયાનું કપડું લીધું છે, એક આવે કાણાવાળું વાસણ, અને પાણી નિતારવાનું છે આપણે પનીરનું. તો અહીંયા લેવાનું છે સરસ મજાનું આપણે કપડું. હવે આપણે જે પણ આપણે પનીર બનાવ્યું છે એ તૈયાર થયેલા પનીરને આપણે એક વાસણમાં કાઢી લઈએ. તમે જો જેટલા પ્રમાણમાં દૂધ છે એટલા જ પ્રમાણમાં આપણું પનીર બન્યું છે. પાણી એકદમ ઓછું નીકળ્યું છે. તો આ જે ટિપ્સ છે કે બહુ હલાવ નહીં કરવાનું, આ ટિપ્સના કારણે તમારું પનીર એકદમ સરસ બનશે. હવે અહીંયા આપણે લીંબુ એડ કર્યું તો એની જે ખટાશ હોય છે, ખટાશ કેવી રીતે કાઢવી એવું તમને જણાવીશ. તો આપણે પનીરને વોશ કરીશું. આ પનીર છે એમાંથી તમે રસગુલ્લા બનાવી શકો છો, પનીરની સબ્જી બનાવી શકો છો. આ જ પનીરમાંથી તમે ઘણી બધી વેરાયટી બનાવી શકો છો. હવે આપણે આ પનીરને તમારે પનીર ભુરજી કરવું હોય તો છૂટું પનીરનો યુઝ કરી શકો છો. રસગુલ્લા કરવા છે તો આ જ પનીરનો ઉપયોગ કરી રસગુલ્લા કરી શકો છો. પરંતુ અહીંયા તમારે પનીરને એકદમ કટિંગ કરવું છે અને પનીરનું કોઈ શાક બનાવવાનું છે. તો હવે આપણે પનીરની જે થીજવાની પ્રોસેસ છે એના તરફ આગળ વધીશું. તો સૌથી પહેલાં તો આ પોટલી હોય છે, આ પોટલીને આપણે વોશ બેસિનમાં નળ નીચે ધોઈ નાખવાની છે. તો આપણે આ પોટલીને નળ નીચે એકદમ ધોઈ, તમે જો ખટાશ પણ નીકળી અને આપણું પનીર એકદમ વ્હાઈટ થયું છે. હવે આપણે એને જે કાણાવાળું વાસણ હતું એમાં મૂકી દેવાની છે અને આપણે એને એકદમ આમ ટાઈટ પોટલી, પનીર આપણું એકદમ ઠંડુ પણ થઈ ગયું છે અને આમ ટાઈટ પોટલી વાળી લેવાની છે. અને પછી આ પોટલી છે એને આપણે ઊંધી મૂકવાની અને આ જ પોટલીને આવી રીતે તમારે ફ્રીજમાં મૂકી દેવાની. 2 થી 3 કલાક રાખશો એટલે તમારું જે પાણી છે પનીરનું એકદમ નીચે નીકળી જશે અને પનીર એકદમ થીજી પણ જશે. એને એકદમ ટાઈટ રાખવાનું, એના કારણે પનીર એકદમ ઝડપથી થીજી જાય. તો હવે આવી જ રીતે આ જ વાસણની અંદર આમ જ આ પાણી થોડું આપણે કાઢી લઈએ અને પછી આપણે ફ્રીજમાં 2 થી 3 કલાક માટે મૂકી દઈએ, જેના કારણે આપણું પનીર ખરાબ પણ ન થાય અને એકદમ સરસ મજાનું થીજી જશે. તો અહીંયા આપણે આમ જ વાસણને મૂકી દઈએ ફ્રીજમાં. 2 થી 3 કલાક પછી આપણે ચેક કરીશું કે આપણું પનીર કેવું બન્યું છે. તો અહીં હવે આપણે ફ્રીજમાંથી આપણે ઓપન કરીશું. આપણે બી 5 કલાક સુધી ફ્રીજની અંદર આપણા પનીરને સેટ થવા દીધું છે. ફ્રીજમાંથી સેટ થયા પછી આપણે જે પોટલી છે એ પોટલીમાંથી પનીરને કાઢીશું. તો અહીંયા એકદમ છૂટું છૂટું પનીર હતું, એકદમ સરસ ગઠ્ઠેદાર બની ગયું છે અને અહીંયા એકદમ સરસ મજાનું પનીર વ્હાઈટ દેખાઈ રહ્યું છે. મિત્રો અહીંયા આપણે પનીરને 2 થી 3 પાણીએ અને મેં તો નળ નીચે છૂટા પાણી પનીર બન્યા પછી પોટલી જ નીચે મૂકી દીધી હતી વોશ કરવા. ખટાશ પણ દૂર થઈ ગઈ છે. સેમ ટુ સેમ બહાર જેવું, અને જો બહાર કરતાં પણ વધારે જાડું અને એકદમ ગઠ્ઠાદાર પનીર બન્યું છે. હવે આપણે આ પનીરના કટિંગ કરીશું. પનીરને આવી રીતે ચપ્પાની મદદથી કટિંગ કરીએ. અહીંયા આપણે તમે જે રીતે ચાહો એ રીતે કટિંગ કરી શકો છો, નાનું મોટું. આ પનીરમાંથી તમે પનીરનું શાક બનાવી શકો છો અથવા તો તમારા બાળકોને ઘરે પનીર ભાવતું હોય તો પનીર બનાવીને ખાવા આપી શકો છો. આ પનીર છે એકદમ શુદ્ધ છે, ઘરનું બનેલું છે, તાજું છે અને બીજું ઓછા બજેટમાં બની જાય છે. બહાર કરતાં એકદમ સસ્તા ભાવે બનતું આ પનીર ખરેખર ખૂબ જ ટેસ્ટી છે. ખાવાની તો ખૂબ જ મજા આવે એવું છે. તો ખરેખર મિત્રો આ સરસ મજાના પનીરની રેસીપી એકવાર તમે નોંધી લેજો અને બનાવજો જરૂર. કેમ કે એકવાર તમે આ રેસીપી જોયા પછી તમારા ઘરમાં રહેલા દૂધમાંથી ચોક્કસ તમે પનીર બનાવશો. સાથે સાથે મિત્રો આ રેસીપી ખૂબ સરસ મજાની છે, નોંધી લેજો. તમારા દોસ્તો સાથે આ વિડીયોની લિંક અવશ્ય શેર કરજો. કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની આ પનીરની રેસીપી આપને કેવી લાગી.